માત્ર 4 જ મિનિટનો વિડીયો અને મોઢામાં જોતાં જ પાણી આવી જાય તેવું દહીં ભીંડીનું શાક બનાવીને તૈયાર કર્યું છે। માત્ર 4 મિનિટમાં આ શાક બનીને તૈયાર થાય છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં ભીંડાને ધોઈને એકદમ કોરા કરી લીધા છે। હવે આપણે આનું કટિંગ કરી લેશું। ભીંડાને આપણે કટિંગ કરી લીધું છે। હવે આપણે ગેસ ઉપર એક તવી મૂકી દેશું। કઢાઈમાં આપણે તેલ એડ કરી લેશું। 2 થી 3 પાવલી જેટલું એડ કરવાનું છે। લસણની કટકી આપણે જરૂરથી એડ કરવાની છે। હવે આપણે ભીંડીને એડ કરીને ફ્રાય કરી લેશું। આપણે ભીંડી ફ્રાય થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે। લગભગ 3 થી 4 મિનિટ લાગશે ફ્રાય થતાં। તો અહીંયા હું કાચનું ઢક્કન ઢાંકી દઈશ, જેથી દહીં ભીંડી ખૂબ જ સારી એવી બને છે અને અંદર બિલકુલ પાણી નથી થતું। હવે આપણે અહીંયા દહીં લેશું। 2 ચમચા જેટલું દહીં લેશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું। લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું। હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। અહીંયા આપણે ભીંડી છે સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે। ગેસને આપણે ઓફ કરી દેશું અને ભીંડીને આપણે એક સરસ બાઉલમાં કાઢી લેશું અને સાઈડમાં રાખી દેશું। ફરીથી આપણે એક ફ્રાય પેન મૂકી દેશું। ગેસ ઓન કરી લેશું અને 3 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। તેલ એડ કરી લીધું છે। હવે આપણે જીરું એડ કરી લેશું, હિંગ એડ કરી લેશું, હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું અને આપણે જે દહીંનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું। લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું। ગરમ મસાલો 1 ટીસ્પૂન એડ કરી લેશું। બરાબર મિક્સ કરી લેશું। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં ભીંડી એડ કરી લેશું, જે આપણે ફ્રાય કરીને રાખી હતી। હવે આપણે બરાબર મિક્સ કરી લેશું। માત્ર 4 મિનિટનો વિડીયો છે, જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર જરૂરથી કરજો। વિડીયો ક્યાંથી જોવો છો, તમારા સિટીનું નામ જરૂરથી જણાવજો। સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરીને આપણે ઢાંકી દેશું। 2 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું। 2 મિનિટ કૂક થઈ જાય પછી આપણે આને ગેસને બંધ કરી દેશું। ગેસ બંધ કરી દીધો છે અને આપણે ઢક્કન હટાવી લીધું છે। તમે જોઈ શકો છો કે આપણું દહીં ભીંડીનું શાક છે તે ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને। તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। તમારે પણ આવી દહીં ભીંડી બનાવવી હોય તો જરૂરથી એકવાર આ વિડીયો જોઈને બનાવજો। આવજો બધાય, જય માતાજી।